ગોગડી આજ તો રાંધણ સેટ છે તો હું રાંધવાની છે ઈ તો મને કે હું રાંધીશ ને ઈ તને દઈ જઈશ ને તું જે રાંધ ને ઈ તો મને આપજે હો મને તારા હાથનું બહુ ભાવે છે તું નહોતી આવી ને ભૂતડી ઈ પેલા છે ને ઈ પેલાના શીબરી માસે ધડીકા ડાલે છે શીબરી માસી ક્યાં નહીં કહું છું શીબરી માસી તમારે ઢેબરા બનાવવાના છે શીબરી માસી ગઢા છે પેલાના માણસ છે એને ઢેબરા હારા બનાવતા આવડે તો ઈ કે હું નહીં બનાવી દઉં એમ અમે માસી ભાણે ધડ કરતા હતા ત્યાં તું આવી ગઈ કે ને એલી શીબરી માસી ઢેબરા બનાવી દે બહુ હારા બનાવે શીબરી માસી ઢેબરા શીબરી માસી બનાવી ગયો ને બિચારી ગોગડીને ઢેબરા તમારે અહીંયા ક્યાંમાં કેટલી બધી મહેનત થાય છે અને બે બેનો તમને મદદ કરાવે છે ને બનાવી ગયો એવું ન કરાય મારો કઈ એવો જીવ નથી કે હું આને છે ને ઢેબરા ન બનાવી દઉં ભૂતડી પણ તું છે ને ગોગડીને ઓળખતી નથી પોર મેં હાય તમને આપણે રાંધણ ને શેઠ ને દી મેં ઢેબરા બનાવી દીધા હતા ને તો બીજે દી પછી બધા એમ કેવા મીડા નથી હારા બનાવ્યા આવા બનાવ્યા તેવા બનાવ્યા એટલે પછી મેં નીમ લઈ લીધો કે આમને છે ને ઢેબરા બેબરા કાંઈ બનાવી ન દેવાય ખાવું જ બનાવે નકર કાંઈ નહીં શીબરી માસી નહીં બનાવી દે જવા દે ને ધડીકા કરીમાં તું તાર હું તને ઢેબરા દઈ જઈશ મારા હાહુ બનાવશે ને તો હું દઈ જઈશ હો અને ઝીણકી ક્યાંય જાય છે ગોગડી હા એલી ભૂતરી ઝીણકીને માર્કેટમાં મોકલવી છે એનો ઝીણિયો અને ઝીણકી મારો દેર ને મારી ઝીણકી મારી બેન ઈ બે જાય છે માર્કેટમાં મોકલવી છે એને થોડીક મેં કીધું વસ્તુ લેતા હોય ને સેવડો બનાવશું કંઈક પૂરી બુરી બનાવશું અને કંઈક બનાવશું નવીન મેં કીધું તને જે સારું લાગે લેતી આવશે તો આજ રાંધણ સેટ છે તો હજી તો વાર છે રાંધવાની આપણે બપોરે રાંધી ખાઈને પછી રાંધવાનું હળો ચાલુ કરશું તે રંધાઈ જાય એમ હજી તો જો બધું કામ કરીને નવરી થઈશું તા લંગુબેન આવ્યા લંગુબેન કે મને ઈ કે છે ને દાળ ઢોકળી ખાવાનું મન થયું છે તો હું હવે દાળ બોલે બાફવા મૂકવી છે તૈયારી કરતી હતી એલી ગોગડી ભાભી તું ભલે દાળ બાફી દે અને છે ને બધું તૈયાર કરી દેજે પણ શીબરી માસી નાથની ખાવી તો મારે અહીંયા તો બધા શીબરી માસી ના જ ગરાગ લાગે છે બહુ શીબરી માસી સારું રાંધતા લાગે હા એલી ભૂતરી શીબરી માસી તો બહુ સારું રાંધે પણ આ હુડા બહુ છે રોયા નકર તો મને એમ થાય કે રાંધવાનો પોરો દેતા હોય તો બીજા કામમાં તો પોગી રહું ઈ તો બધું ઠીક પણ ઝીણકી તું માર્કેટમાં જાન તો મારા હાટુ એક મમરાની કોથળી લેતા આવજે ને બધું અમે લાવ્યા છે પણ મમરાની કોથળી ભૂલાઈ ગઈ છે મારે સેવડો બનાવવો છે તો ભૂલતી નહીં હો ઝીણકી સુડે લે મગાવી છે મમરાની કોથળી ને ઝીણી સેવ મગાવી છે ઓલી મીતુડીએ બટેકા 2 કિલો મગાવ્યા છે તો મમરાની થેલી મગાવીશું અમારે છે ને મોટી ગાડી લઈને જવું પડશે કારણ કે આ બધું વસ્તુ મગાવી અમારે ઘરની વસ્તુ એટલી લાવવાની છે તો હું મારા ઝીણીને કહીશ કે આપણે 4 વ્હીલ લઈએ 2 વ્હીલમાં બધું ન આવે ઝીણકી તો હાડીમાં તો બહુ સારી લાગે છે એટલે હાડી પહેરતી હોય કેવી સરસમાં ઢીંગલી જેવી લાગે સાડીમાં એ આજ મારો ઝીણીઓ કે હાલ આપણે માર્કેટમાં જવાનું છે ને તો મેં ઓલી પાછી હાડી પહેરી લીધી મેં લઈ હાડી પહેરલો ગોગડી બેની કે તું હાડીમાં બહુ સારી લાગે પણ મને હાડી બહુ ન ગમે ભૂતરી ફોન આવ્યો એલી માર હાહુ હા મમ્મી બોલો હા આયા ગોગડીને ઘરે આવી હતી કાઈ નહીં આમથી બેહવા આટો મારવા હા ના હમણાં વઈ આવું મમ્મી કામ હતું કાઈ પણ મમ્મી હજી રાંધણ સટની રાંધવાની હજી ભવની વાર છે તમે એટલી બધી હુકામ બળતરા કરો છો હમણાં આવો છો એટલે જ આવી હતી મમ્મી મેં કીધું આપણે મમરાની કોથળી ભૂલી ગયા છે તો સેવડો બનાવવો છે તો મેં કીધું ગોગડીની કોક જવાના હોય ને તો મેં કીધું લેતા આવે એટલે જ હું આવી હતી મમ્મી નકર મારે કઈ આવવું નહોતું હા હમણાં વઈ આવું છું હાલો હો એ સારું હાલ એલી મારા હાહુનો ફોન આવ્યો ને મને ફોનમાં ગગલાવા મળ્યા કેટલા ખીજાણા કે આજ રાંધણ છે રાંધવાનું હોય ત્યાં બેહવા વઈ ગઈ હાલ હું જાઉં છું આવશે તું ગોગડી ભૂતડી તું કાંઈ ઉપાધિ ન કરતી તો તારું ગમે રાંધીશ ને તને ટિફિન તરત ત્યાં મોકલાવીશ તાર ઘરે તો કાંઈ ઉપાધિ ન કરતી ને શીબરી માસી હમણાં હું બનાવું છું અને એની પાસે ઢેબરા કરાવવાના છે ઉપાધિ ન કરતી ઢેબરા તાર ઘરે પૂગી જાય છે લંગુબેન તમે હું નકામા અહીંયા ક્યારના ઊભા છો તો થોડીક હાલસાલ કરો કે થોડોક આરામ કરો આમ તો હવારના હાલસાલ તો કરો જ છો આમ જાવશો ને તેમ જાવશો ને તો હવે છે ને તમે ઘડીક આરામ કરો ઊભા રહેશો ને તો થાકી જશો બાપા જાઓ ને ના ગોગડી ભાભી હું કાંઈ થાકી નથી ને હું ક્યાં કાંઈ કામ કરું છું થાકો હાલું સાલું શું તો મેં કીધું આમ ઘડીક ઊભી રહો બેહું નથી ગમતું એટલે ઊભી છું ઘડીક ઝીણકી હવે તારે કોની વાત છે કેને તું મને હવે તો તું ગામમાં જાય એલી માર્કેટમાં બધી વસ્તુ તો લઈએ તો પછી ક્યાં ખૂટી જશે કે ગામમાં બધું થઈ જશે બન આજ છે પછી રાંધણ છે ખાસ પછી ગળદી એટલી છે ગામમાં જાવ ને બાપા લઈ આવો ને તમારે બધા મારે ધડીકા કરવામાં જિંદગી જવાની છે ગોગડી બેન તો મારે રાયડું નું નાખ્યો પરબ નો બગાડતી આ હમણાં તો આવશે તારો દેર તઈ હું જાશે ને મારો જીની આવે તઈ હું જાઉં તઈ એક થોડી હાલી જાઉં
ગોગડિયા શીતળા સાયતમ છે તો તમે જઈ આવ્યા કે નહીં મંદિરે તું જીનકીન બધા? ગોગડા કેવી વાત કરો છો તમે? શીતળા સાયતમ હોય ને હું કોઈ દી મંદિરે ન જાઉં દર્શન કરવા એવું કોઈ દી બને? ગોગડા ક્યારું નામે હવારમાં દર્શન કરી આવ્યા. આ સાયતમ છે અને આજ એટલું બધું હું આજ તો કઈ રાંધવાનું તો હોય નહીં, ઘરનું કામ હોય તો ફટાફટ નવરા થઈને હું લંગુબેન, શિબરી માસી, મમ્મી, જીનકી, ગોગડીઓ અમે હવારમાં દર્શન કરી આવ્યા. તમે તો હુતા હતા તઈ એમ દર્શન કરીને વહી આવ્યા. ગોગડા હું વાત કરો છો તમે? તે લંગુબેન આય ખાવા, તું તો આય બેન. ગોગડા ભાઈ તમે બધા જમી લો, મેં તો ક્યારનું જમી લીધું, મને કઈ બહુ ભૂખ નથી, મેં તો ખાઈ લીધું, તમે બધા ખાઈ લો. હે ગોગડી તે એટલું બધું રાંધ્યું છે તો એટલું બધું તું કોને ખવડાવીશ? તું જીનકી, શિબરી માસી ને બધાય થઈને રાંધ્યું તો છે, પણ એટલું બધું રંધાય આ બધું બગડે પછી. ગોગડા છે રાંધણ સેઠ હોય ને તો રાંધવાનું જ હોય, અને ઈ એક દિવસ એવો હોય ને રાંધવાની મજા આવે, તે દી એવી મજા આવે ને રાંધવાની એની વાત જ નહીં. અને નરખમાં બધું રંધાઈ ગયું. શિબરી માસી બિચારા રંધાવ્યું, જીનકી અને લંગુબેન બિચારા ટાકો ટેબો કરતા હતા, બેઠા મમ્મી કરતા હતા, તો બધાએ થઈને રાંધી નાખ્યું. ગોગડા આપણે બધું ન ખાવી તો કાંઈ નહીં, કોક ગરીબને દઈ દેશું તો ઈ તો બિચારા ખાય, આવે તે હાય તમને દી બધા કોકનું કોક લેવા, અને ગમે આવે એને ખવડાવાય એટલે એ સારું કહેવાય. એટલે જ હું વધારે રાંધું, ગમે આવે ઘરે એને ખવડાવાય. ગોગડા હા એ વાત હાચી તારી ગોગડી, તે દી જ રાંધવાનું હોય કા? વધારે રાંધે શેઠને દી બધાય બહુ રાંધે નહીં, મોહન થાળ બનાવે, એ વાત હાચી, કોઈ ગરીબને ખવડાવી સારું કહેવાય ગોગડી. અને ગોગડા અમે તો રાંધીને ધરાઈ રાખી એટલે અત્યારે આજ હાયતમને દી પાછું ભાવે, જે દી રાંધણ શેઠ હોય ને તે દી તો કાંઈ ખાવાનું ભાવે જ નહીં. અત્યારે મને એટલી બધી ભૂખ લાગી છે ને તો બધું થોડું ખાવું. કેટલું બધું રાંધ્યું જોવો તો ખરા. લાડવા બનાવ્યા, ભજીયા બનાવ્યા છે, થેપલા બનાવ્યા, રોટલી બનાવી, ઢેબરા બનાવ્યા, રાયતું બનાવ્યું, ઘૂઘરા બનાવ્યા, સેવ ટમેટાનું શાક બનાવ્યું, બટેકા પૌવા બનાવ્યા છે, કેટલું બધું રાંધ્યું છે. ગોગડા ખીર બનાવી છે, મને યાદે નથી કેટલું રાંધ્યું. મમ્મી હાટું સૂકી ભાજી બનાવી. અને આપણી ફેમિલી એમ મોટી છે ગોગડા, આપણે આઈટમને દી આખો દી આ ખાવાનું હોય, બધું આઈટમને દી ખાવાનું હોય. અને ડોશીમાં છે, જનાવરું છે, એની બેન છે. ગોગડા આપણે કેટલા બધા છે, લંગુબેન, આપણે બે, ઝીણીઓ, ઝીણકી, શિબરી માસી, મમ્મી પપ્પા, ગોગડીઓ, આપણા ઘરે મહણિયા કાકા ક્યારેક આવે, અને ગમે આવે આપણે એને ખાવા બેહાડી દેવી ગોગડા. એટલે પછી મને છે ને ઓછું રાંધવું ન ગમે, રાંધવું તો જાજુ રાંધવું, થોડુંક શું રાંધવું. હા ગોગડા જો તમારી ફેવરિટ હુખડી હોતન મેં બનાવી. હુખડી તમને બહુ ભાવે ને, મેં કીધું લાવ એક થાળી હુખડી હોતન આરોર બનાવી નાખો. પછી સૂલો ઠારી અને પછી સૂલો ઠાર નાખ્યો મેં જીનકી એમ, અને પછી કામ બામ કરીને હુઈ ગયા રાતે 12 વાગે નવરા છા ગોગડા અમે કાલ. તમને ખબર જ છે ને, તમે હુઈ ગયા હતા કા? ઘડીક રહ્યો ગોગડા, પછી આપણે વાતો કરશું. મારા સબસ્ક્રાઇબર, મારા વ્યુઅર્સ, પછી મારી ઇન્સ્ટા ફેમિલી, ફેસબુક ફેમિલી અને મારી યુટ્યુબ ફેમિલી બધાને આમંત્રણ તો દઈ દો. હાલો બધા જમવા. તમારે જમવું હોય ને તો મારા ઘરે વઈ આવો. ગોગડીના ઘરે દરવાજા ખુલ્લા જ છે, તમારે જે ખાવું હોય ને હાલો. અમે બધા જમવા બેઠા છીએ, તમે બધા જમવા આવો. પાછા કમેન્ટ કરીને કહેજો તમે રાંધણ સેટમાં શું જમવાનું બનાવ્યું છે, મને કહેજો બધા. ગોગડી તમે કાલ હાયતમ છે કે જવાના છો ફરવા? તો ઝીણીઓ ને બધા કોઈ જવાના છો? મમ્મી મને કાંઈ ખબર ન હોય, તમારા દીકરાને બધી ખબર હોય. એમ કે ગોગડી હાલ તૈયાર થઈ જાય તો આયલા, અમારો કાંઈ નક્કી ન હોય મમ્મી. ના મમ્મી અમે ક્યાંય જવાના નથી. મેન ગોગડી નક્કી જ કર્યું છે, ઘરે ને ઘરે હાયતમ કરશું અને ક્યાંય જવું નથી. તો તાર પપ્પા એમ કહેતા હતા આપણા ઓલા ફુવા છે ને પાછી તબિયત બગડી ગઈ હતી, એ બાને આટોય મરાઈ જાય અને 2 દી અમે રોકાશું તો અમે જાય, તમે ન જતા. કારણ કે હવે લંગુને રેઢી મૂકીને ક્યાંય જવાય નહીં, બધાય ન હાલી નીકળાય. એટલે મેં ગોગડીની ન જવાના હોય ને તો અમે જઈ આવી. અને ગોગડી મેં કીધું જવાની છે ગોગડો ને 2, તો મેં કીધું અમે નહીં જાવી એમ. ના મમ્મી તમ તાર અમારે ક્યાંય જવું નથી ને, તમે ઘરની ઉપાધિ ન કરતા, લંગુબેનની ન કરતા, કોઈની કાંઈ બળતરા ન કરતા. તમે 2 દી જઈ આવો. આમથી તમને 2 દીઠાની ક્યાં હરખી મજા રહેશે. બહાર નીકળો અને કઈ ખારું વાતાવરણ હોય બહાર, તમને તો ગમે અને તો તમને હાજાય થઈ જાવ. મમ્મી ઘરે ને ઘરે માણા મૂંઝાઈ જાય. તમ તાર નથી તમારે ક્યાંય જવું એટલે નથી જવું. હું તમે જઈ આવો અને ઘરની ઉપાધિ ન કરતા. ગોગડી હાનના તાર માસા હોતા ને આવવાના છે. શિબરી માસી તેડવા આવવાના છે કે અહીંયા હાયતમ એઠમ કરવા આવવાના છે મારા માસા? ના ગોગડી તેડવા તો નહીં ખાવાના. ઈ તો કહેતા હતા કે તો તને તેડી જાવી છે, પણ મારે નથી જાવું. તો મેં ના પાડી, મેં હું નહીં આવું તેડવા બાબતે, મને ન આવતા તમે તેડવા.
તો એ કે વાંધો નહીં, તો એ કે આપણે હાઈતમ એઠમ ન્યા કરશું હારી કે તો હું હાઈતમ એઠમ કરવા આવું તો હાનના આવશે એમ કેતા તા, આવે કે ન આવે. પછીનો કઈ ફોન આવ્યો નથી. શિબરી માસી તમને વિશ્વાસ હોય તો ભલે તમારા ઘરવાળા માથે, શિબરા માસા માથે, મારા શિબરા માસા માથે, બાકી મને તો એટલો વિશ્વાસ નથી. કારણ કે તમને તમારી એને પડી હોય ને તો એટલા દી તમને રોકાવાત નહોતી. અને એ 2 દી હું માનતા છે કે નહીં મરો, અહીં કાંઈ કામ નથી. શિબરા માસાએ તો જીવ લીધો છે હવે. ગોગડીની વાત હાશી છે, એને એટલી બધી પડી હોય શિબરીને અહીંયા એટલા દી રોકાવા દે તો તેડી નો જાય માણા. અને અત્યારે 2 દી પાછો આવે છે શિબરો, અહીં કાંઈ કામ ની ના પાડી દેજો એને, અહીં નો આવે. ના ના પપ્પા, શિબરા માસા 2 દી આવતા ભલે આવતા, 2 દી અહીં આવે ને તે આપણે ઘસકાવશું ને ઉલાળશું એટલે એને ખબર પડે ને કેશું આપણે કઈ ભલે આવતા. ના નથી પાડવું, આપણે 12 મહિનાની પરબ છે ને પરબ નથી બગાડવું. આપણે ના પાડશું તો નકામું એનું પરબ બગડશે ને આપણું બગડશે, એટલે ના નેતા નથી પાડવી. અહીં ઘરે આવશે તો ખરા ને તૈયાર, તમે કેજો પપ્પા એને. હો મમ્મી? હા ગોગડાના પપ્પા, ગોગડાની વાત હાશી છે. આપણે છે ને અહીંયા આવે ને તઈ આપણે જે કેવું છે ને એ બધું કેશું. અત્યારે એમ નો કાંઈ કહેવાય, તમે નો આવતા એવું નો કહેવાય. આપણે દુશ્મનની ના નો પડાય. જો તમે લંગુબેન બધા ખાવા બેઠા છે, હાલો ને બધા હારો ખાવાની મજા આવશે. હાલો ને એકલા એકલા હું ભાવે. ના ના ગોગડી ભાભી, મને જરીકે ભૂખ નથી. હમણાં મેં ખાધું તો આપણે સીતારામન મંદિરેથી આવ્યા ને તરત મેં ખાઈ લીધું તો હવે પછી મને નથી ભાવતું, બહુ નથી ખવાતું. લંગુબેન હવે છે ને તમે માઇન્ડ હાજા થયા છો, લોહીના ટકા માઇન્ડ બધું હરખું થયું છે. હવે છે ને તમે ઓલું ન કરતા, હવે તમે તમારા શરીરનું ધ્યાન રાખજો ને ખાવા પીવામાં તો બહુ ધ્યાન રાખજો. આમનેમ કરીને જ લોહીના ટકા ઘટાડી દીધા. આપણા ઘરે કઈ ટાઈમ નહીં ખાવા પીવાની. આ દુનિયાને શું થાય કે છોડીને હાસવતા નહીં હોય. મને બધા કે એની નણંદને ગોગડી હાસવતી નહીં હોય, મમ્મીને હોતન કે એની દીકરીને હાસવતા નહીં હોય, તમારી હાહુને શું થાય? અને તમે અહીંયા ખાવ ને આપણા ઘરે કયો તમને કઈ તમારા ભાઈઓ તાઈન રેવા દેશે? મમ્મી પપ્પા તાઈન તમને રેવા દેશે? કયો તો. અને ખાતા નથી પછી કાલ સવારે કઈક થાય ને તો આ દુનિયા ન પોગાય. દુનિયા તો ઠીક પણ તમારા હાહરિયા વાળાને ન પોગાય. લંગુ બેન, ગોગડી ભાભી હું સમજુ છું, મને બધી ખબર જ છે, પણ હવે ઉપાધિ કરીમાં હું ખાઈ જ લઈશ. અને આપણે મંદિરે ગયા શીતળામાના દર્શન કરીને આવ્યા ને એટલે મેં તરત જ જમી લીધું હતું. હવે મને ભૂખ નથી, પછી બહુ વધારે ખાવ તો ઉપકા જેવું થાય એટલે મજા નથી આવતી. હમણાં ભૂખ લાગશે ને તો હું મારી હાથે ખાઈ લઈશ. હું ક્યાં ભૂખી રહી શકું છું? મને ભૂખ લાગે એટલે હું ખાઈ જ લઉં છું. તને નથી કહેતી ગોગડી ભાભી મને ભૂખ લાગી છે, ખાવા દે, કાંઈ ઉપાધિ કરીમાં તું. તે લંગુબેન શિબરા માસા આવે છે, લંગાભાઈને બોલાવો ને, હાઈતમ એઠમ કરવા એને આ તેડાવો ને તો બધા હારે હોય તો મજા આવે, તમને ગમે. મેં ફોન કર્યો હતો ને પણ મારી હાહુને નો પોગાય. હજી કે દવાખાને મેં કીધું તો મેં તમે હાઈતમ એઠમ પર આવજો. હજી કે દવાખાને ગયાતી રાત રોકાણા હતા ને એટલો ખર્ચો છો ને આમ છું ને તેમ છું ને એટલે હવે એ નહીં નીકળે કે બિચારા એમાં મૂંઝાણા છે. મેં કીધું તમે આવો તો કે અત્યારે નહીં પછી આવીશ. મારી હાહુની બહુ બીક છે ગોગડી ભાભી, નકર તો બિચારા આવે. મરે ડોશીમાનો ફોન આવ્યો. હા ડોશીમા, કાંઈ નહીં જમવા બેઠા છે. તમારી જ વાત હમણાં કરતા હતા, હું કહેતી હતી ગોગડાને કે મેં મારે ડોશીમાને હજી ખાવાનું દેવા જવાનું છે તો અહીંયા આપણે આખું ફેમિલી અહીં ભેગું થયું છે. શિબરી માસી, લંગુબેન, તમારો છોકરો ગોગડો, પછી તમારો આવડો નાનો ગોગડિયો, મમ્મી પપ્પા બધા અહીંયા છે. તમે અહીંયા આવો ને, અહીં બધા હારો જમો તો મજા આવે. જનાવરું તમે તઈને વી આવો તમારી બેનને. તમે તો પણ માણા ગંધારા કેવા છો કઈ ખબર નથી પડતી. આ તમારી ફેમિલી જ છે અને અમથા તમે એમ કહો મને બધા બહુ વાલા, મને બધા બહુ વાલા. અને તમને આ બધાને આરે ખાવામાં હું ઘા વાગે છે? અહીં વી આવો ને, અહીં મરો ને, ત્યાં એકલા એકલા ગુડાણા છો. મારે આ બધું હારી હારીને તમારી હાથું ટિફિન ભરી ભરીને લાવવા તે હું હવે થાકી ગઈ છું ડોશીમાં તમારથી. તો થાકી જ જાઓ ને તમે આવું કરો એટલે. પણ આ પણ તમારું ફેમિલી છે, આ કોઈ દુશ્મન છે? અહીંયા બધા ભેગા તમે ખાવા વઈ આવો તો કયો તો તમે. કઈ હું હવે મોક્ષ લેવડાવી દેવો છે તમને. જોવો ને તમે હવે નહીં થાય રેવા દેવા મારે. મને ધરવી દીધી તમે. 12 મહિનાનું પરબે હખે નથી કરવા દેતા. હજી એમ ખાવા બેઠા ને બધું તૈયાર કર્યું, વાતો કરતા હતા, જમવાની તૈયારી કરતા ત્યાં તમારો ફોન આવ્યો. ટિફિન નો આવ્યું ગોગડી, પણ હમણાં ગોગડી ટિફિન લઈને આવે છે. હું કામ જીવ લ્યો છો? હા હાલો હમણાં દઈ જાઓ. એ આ મમ્મી ગોગડી બેન ની તો ક્યાંય નથી જવાના ફરવા, પણ હું ને જીનિયો બે જવાના છે. અમે બે પ્લાન બનાવ્યો છે. માર મમ્મી ઘરે આટો મારવા જવાના છે. હા તે પણ તમે બે જાશો ને, તમને બે ને કોણ ના પાડે છે? આ જવાબદારી બધી ગોગડી માથે છે ને, તે ગોગડીને હું ક્યાંય ન જવા દઉં. અને એને જાવું હોય ને તો હું ન જાઉં, પણ તમે બે તમતાર છૂટા જ છો. તમને કોઈ દી ના પાડી છે? તમે બે નાના છો, ઝીણા છો, તમતાર ફરો અને મોજ કરો.
ઈ તો મમ્મી મેં ઝીણકીને કીધું તું તને મમ્મી કોઈ દી નો ના પાડે તું તારે તું જાજે ને મને જો કે મમ્મી નો જ ના પાડે પણ તોય તે એને આમ થોડીક મારી આશા વધારે તું ઝીણી નાની છો ને એટલે હજી તારે માથે કઈ ઘરની જવાબદારી તો છે નહીં ઝીણકુડી એટલે તું જા બાપા. હારું હાલો હાલો ગોગડી આપણે ખાઈ લેવી ભૂખ લાગી છે ક્યારુંની મને ભૂખ લાગી છે ને આપણે વાતું ન ખૂટે. ગોગડી હમણાં તાર માસા હોતન પાછા આવશે હાલો આપણે ખાઈ પીને બધા નવરા થઈ જાવી ને ત્યાં તાર માસા આવી જાય એમ. હા ગોગડી મારે જો મારા ભાઈ બનારે જવાનું છો. ક્યાં જવાનું છે તમારે? મને બધી ખબર જ છે કે તમારે ક્યાં જવાનું જુગાર રમવા જવાનું છે. ઘરની બહાર નીકળવાનું જ નથી ને એવો જુગાર ફુગાર રમવાનો જ નથી. આયા મજાના ફેમિલી આરે રહ્યો ને ફેમિલીને ટાઈમ આપો મમ્મી પપ્પા આરે વાતો કરો પછી આ તમારી બેન આયા છે શિબરી માસી છે હું છું તમારો છોકરો છે આ આપણો કિંમતી સમય છે ને એવા જુગાર રમવામાં આપણે ઓલો કરવાનો હોય કયો તો તમે ફેમિલી આરે પછી ટાઈમ ન મળે પછી છે ને પસ્તાવા સિવાય કાંઈ વારો નો રે ગોગડા સમયને કોઈ દી કોઈ પાછો નથી લાવી એક તો આ કિંમતી કેટલો સમય છે ફેમિલી આરે એન્જોય કરો ને ફેમિલી આરે રહ્યો ને જુગારમાં હું તમારે નાખી છે નેટ કાંઈ આવવાનું છે કયો તમે ગોગડી આવું ન કરતી 12 મહિનાનો પરબ છે ભાઈ બનારે રમવા તો જાવું પડે ને તો મૂડ ન બગાડતી મને ખાવું નહીં ભાવે. ગોગડા તમારા ભાઈબંધ છે ને હાવ નંગ જેવા છે બધા જુગારી એવા આરે આપણે રહેવાનું થાતું જ નથી. તમને ખાવું ન ભાવે ને તો હાનના તમે ખાઈ લેજો થોડુંક તો ખાવું જ પડશે. અત્યારે હું તમને હમ દઉં છું મારા હમ અને આપણે જુગાર ફુગાર રમવા હું તમને જવા દેવાની નથી. ગોગડી એવું ન કર ગોગડાને બિચારાને એમ કરમાં જવા દે મારા છોકરાને અત્યારે 12 મહિનાનું પરબ છે તો બિચારા ભાઈ બનારે જુગાર રમવા તો જાય ને. મમ્મી આને જુગાર રમવાની સૂટ ન દેવાય કે ખારું કામ કરવા જતા હોય ને તો આપણે સપોર્ટ કરીને આપણને ગર્વ થાય કે ના હાલો કોકને દાન કરવા જાય કોકને પુણ્ય કરવા જાય 5 રૂપિયાનું કોકને ખવરાવા જાય છે તો આપણને ગર્વ થાય. હવે જુગાર રમવામાં હું મમ્મી તમે આનો સાથ દો કે ખારી શિખામણ દો ને મમ્મી તમારી જેવી મમ્મી હોય ને એના લીધે જ પરજા બગડે. હારી શિખામણ છોકરાને દીધી હોય ને તો કોઈ દી છોકરા બગડે નહીં મમ્મી. હારું હાલો હવે કઈ મોઢું હરખું રાખો તમને મારા હમ છે ને ખાઈ લો હાલો નકર મારું મરતું મોઢું ભાળો ન ખાવ ને તો. હા ગોગડી તારી વાત હાચી છે હો પરિવાર આરે સમય વિતાવવાનો હોય ને એવા જુગાર રમવા થોડું જવાય તો અમથો આટો મારવા જવા દેશે હો ભાઈ બનારે કે અમથા આટો મારવા જાજો ને અમથા કોણ તમને ના પાડે પણ એવા જુગાર બુગાર રમવા હું નહીં જવા દઉં તમને હો મારે ગોગડા હાલો ખાઈ લો હાલો મમ્મી બધા હવે ખાઈ લેવી આપણે લંગુબેન હાલો ને થોડું. ગોગડી ભાભી હાલો ને હવે તમાર બધાયને તો લક ખૂટે જ ને ઓલું પેલું ફલાણું ઢીકણું કુસડું લોકડું હવે ખાવા ગયો ને બાપા ક્યારું ના બેઠા ને હવે શેકાઈ ગયા ભૂખ લાગી છે. હાલો હવે ખાઈ લેવી ઝીણિયા ભાઈ બિચારા ભૂખ્યા થયા છે અને શિબરી માસીને બિચારાને ક્યારોની ભૂખ લાગી છે આપણે બધા હવે ખાઈ લેવી.